ખાડો આયો જો ને ખાખરે ધણ આયુ ધણ હેઠ, ખાડો આયો જો ને ખાખરે ધણ આયુ ધણ હેઠ, તારા દેવડીએ દીવા બળે મારી વેગળ ના આવી વાછરા. ભાઈ ભાઈ. તો જય શ્રી રામ, જય શ્રી મહાકાલ. તો મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર, અને હું છું સોલંકી મિલન. અને આજે વ્લોગ સ્ટાર્ટ કર, જો કે વ્લોગ ન કહેવાય, પણ અહીંયા અમે અમારા શમશાનની અંદર આવ્યા છીએ, બરોબર. તો અમે હવેથી એવું નક્કી કર્યું છે કે વ્લોગ તો અમે ઉતારીએ જ છીએ, પણ હવે અમે થોડુંક પશુ પંખીઓને અને સમાજને થોડુંક મદદરૂપ થઈએ એવું અમે નક્કી કર્યું છે. એટલા માટે અમે અમારા સ્મશાનની અંદર આવ્યા છીએ, અને આ ચકલા માટે અમે અત્યારે ચણ અમે એકઠું કર્યું છે, એકત્રિત કર્યું, બરોબર. એટલા માટે એટલું ચણ અમે નક્કી કર્યું હતું કે એટલું અમે ચણ હવે અહીંયા કણે જ્યાં પણ ચકલા હશે, જ્યાં પણ ચકલીનો માળો કે ચબૂતરો હશે, ત્યાં આગળ અમે આવું નાખશું, બરોબર. એટલે હવે આ વિડીયો અમે આ રીતનો અમે હવે આવું પછી અમારી ચેનલમાં તમને આવા જ વિડીયો જોવા મળશે, બરોબર. તો અમે હવે તમને ચણ નાખી દેખાડીશું, બરોબર. ચાલો. તો મિત્રો જો હવે અહીંયા કણે ચબૂતરો હતો પહેલા, પણ હવે થોડુંક વાવાઝોડું ને એવું બધું આવ્યું હતું, એટલા માટે અહીંથી ચબૂતરો પડી ગયો, બરોબર. એટલે હવે અહીંયા નાખશું, કારણ કે પહેલાથી જ ચકલાઓને અને પશુ પંખીઓને ખબર છે કે અહીંયા અમને ચણ બધું મળી રહે છે, એટલે ચબૂતરો પડી ગયો, એટલે અમે અહીંયા નીચે જ અમે થોડુંક નાખશું, બરોબર. તો અહીંયા કણે મિત્રો અમે થોડુંક નાખ્યો ચણ, અને હવે એક બીજી જગ્યા છે અમારી આડા માર્ગે, એટલે કે ખેરવા અને માલવણની વચ્ચે એક અમારી જગ્યા છે આશ્રમ કરીને, અને ત્યાં કણે પણ અમે થોડોક ચણ નાખીશું, બરોબર. તો ચાલો આપણે ત્યાં કણે જઈને જોઈએ. તો મિત્રો અમે અહીંથી હવે બહાર નીકળવાની તૈયારી કરતા જ હતા, બરોબર. તો એમાં જ અમને અત્યારે એક આ પાત્ર દેખાણું, બરોબર, જેની અંદર અમે લોકો બધા પાણી નાખે છે, બરોબર. આપણે હવે થોડુંક આ લાઈન ચાલુ કરીને પેલી બાજુથી ચાલુ કરશું, અને અહીંયા કણે થોડુંક આને સાફ કરવું પડશે, એટલે આનામાં થોડુંક પાણી ભરશું. અને પાણી એટલા માટે ભરશું કે કોઈ પણ પશુ પંખી આવે, અત્યારે તો જો કે બહુ ઉનાળો આવે છે, ઉનાળો અત્યારે બહુ તડકો પડે છે, આપણને જો કે બહુ તરસ લાગે છે, તો પશુ પંખીઓને પણ તરસ તો લાગતી જ હશે ને, એમનો જીવ છે. એટલા માટે હવે આમાં થોડુંક પાણી નાખશું. પહેલાં તો આપણે આને સાફ કરશું, બરાબર. થોડુંક પાણી નાખીને આને સાફ કરશું. રેડી? ઓકે. ઘડી કામ થોડું સાફ કરી ત્યાં સુધી આમાં પાણી જવું જોઈએ, તો પાણીનો દુરુપયોગ નહીં કરવાનો. આમાં એવું નહીં કે મારો એકનો જ છીન લેવાનો, બધાનો આપણે છીન લેવાનો, પણ આમાં ફેરી ચાલુ. પહેલાં તો આને જો સાફ કરવું પડે, કારણ કે આપણે ચોખ્ખું પાણી પીવી એટલે આમને આપણે પશુ પંખીઓને પણ આપણે ચોખ્ખું પાણી પીવડાવવું પડશે કે નહીં. જે કરે એ સારું કરવું જોઈએ આપણે. શું કહેવું? સાચી વાત. કેમેરામેન, કારણ કે આપણે ચોખ્ખું પાણી આપણને પીવું ગમે, ડોરું પાણી આપણા નામે નહીં ગમતું, તો પશુ પંખીઓને હિંમત હોય ને આપણને જો કે કંઈ ન શકે કે મને સારું પાણી પીવડો, પણ આપણે સમજવું પડે. હજી થોડુંક પાણી નાખવું પડશે આમાં, થોડોક ફુવારો મારી દઈએ આપણે. તો મિત્રો, આ જો અમારો આશ્રમ છે શેડલા અને ખેરવા અને માલવણ વચ્ચે, બરોબર. આ આશ્રમ છે, અને અહીંયા આગળ અમે જો અમારી સાથે આ મયુરભાઈ છે, બરોબર.
અમારા કેમેરામેન ઘણો સપોર્ટ કરે છે મને. જો કે મારા વિડીયોની અંદર મને 2 જણા બહુ સપોર્ટ કરે છે. આ એક આ અને એક હાર્દિક. આપણે મેં તમને પહેલા બ્લોગમાં દેખાડ્યું એ પ્રમાણે. ચાલો તો આની હવે અંદર જઈએ. બરોબર. તો મિત્રો હવે અમે અહીં આગળ આશ્રમે અમે આવી ગયા છીએ અને તમે જોવો છો કે આશ્રમનો લુક એટલે દેખાવ બહુ મસ્ત છે. આ રામદેવ પીર મહારાજનું અત્યારે બધું કર્યું છે. ઉપર નળિયા બળિયા બહુ સારી રીતના અહીંયા કણે રોકાણ કરી શકાય એવું છે. રોકાણ એટલા માટે કે ચોટીલા ચાલતા જે ભાવિ ભક્તો અહીંથી નીકળતા હોય તો અહીંયા કણે થોડા સમય માટે વિશ્રામ કરી શકે. બરોબર. એટલા માટે અહીંયા આ ઝાડવું પણ સારું છે. બહુ મસ્ત છાંયો આપે છે. પેલી બાજુ 2 માટલા ભરેલા છે પીવા માટેના, પાણી પીવા માટે. હવે આપણે જે કાર્ય માટે આવ્યા છીએ કાર્ય આપણે હવે અહીંયા કણે પૂર્ણ કરવાનું છે. જો ચકલીઓ પણ ત્યાં આવી ગઈ છે. આપણે આવી ગયા છીએ એટલા માટે જુઓ તમે છે કે નહીં. ચાલો તો હવે એમને આપણે ચણ નાખી દઈશું અહીંયા કણે, કારણ કે એમને ખબર પડે. નાખી દઈએ કણે. અહીંયા ચકલીઓ ને બકલી બહુ ઘણી આવે છે. બરોબર. જુઓ તમે પેલો સામે રૂમ છે. અહીં એક સાધુ મહાત્મા રહ્યા હતા, એમના માટે રહેવા માટેનો એક રૂમ બનાવ્યો હતો અહીંયા કણે અમે સમાજના લોકોએ. બરોબર. અને આ અત્યારે મંદિર અહીંનું આશ્રમનું. અને અહીંયા પાણીની પરબ બનાવી હતી. તો આ રીતનું છે. અને વૃક્ષો પણ બહુ ખતરનાક. અહીંયા તમે ખતરનાક એટલે બહુ મસ્ત છાંયો આપે એવા છે વૃક્ષો. પાણી ચાલુ છે નહીં ચાલુ તો આપણે થોડુંક અહીંયા ઓલા કણે પાણી નાખી દે એટલે પાણી પીવે ને ચકલા. ઓલામાં હશે. બરોબર. ઓલા માટલામાં ભરીને નાખી દે પાણી થોડુંક. આમાં હે બોટલ બધું પડ્યું છે આમાં. પાણી છે એમાં તો થોડુંક નાખી દેવું પાણી. કામ કરશે ને પેલા આ ગ્લાસ રહ્યો ને હે જો આ રીતનું મંદિર છે અહીં કણે રામદેવ પીર મહારાજનું. બરોબર. 12 બીજના ધણી રામદેવ પીર મહારાજ. એમાં હે પાણી. પાણી હેઠે નો ઢળે જોજે અને વધારે ન ભરતો. તો આ રીતના જો કે આ બહુ સારી જગ્યા છે. અને માટલા બાટલાને બધું ભરેલું છે. બધી વ્યવસ્થા છે. જે કોઈ ભાવિ ભક્તો અહીંથી ચોટીલા હાલીને જતા હોય કે પછી ચોટીલાથી પછી આમ બહુચરાજી ચાલીને જતા હોય તો એમના માટે રોકાણ માટે આ પાણીનું બધું વ્યવસ્થા કરી છે. બરોબર. એટલે અત્યારે તો તરસ બહુ લાગે લોકોને બધાને, કારણ કે તડકો એવો પડે એટલે તરસ તો લાગે કે નહીં. એટલે આ રીતનું છે બધું. જો તો મિત્રો જો હવે અહીંયા આગળ વાસણા દાદાના મંદિરે પણ અમે આવી ગયા છીએ. બરોબર. અને અમે હવે અહીંયા કણે આ ચણ એટલું વધ્યું છે તો અહીંયા કણે અમે થોડુંક ચણ નાખી દઈશું. બરોબર. તો ચાલો. એટલો બધો મસ્ત છાયો અહીંયા પણ મસ્ત એટલો બધો છાયો. જગ્યા બહુ મસ્ત છે. ઓલી બાજુ બધી જગ્યા છે. આ બધી તો અહીંયા કણે માથે નાખી દઈએ થોડુંક. બરોબર. ચકલા થોડુંક આવીને ખાય, ચણ ખાય.
સરસ મજાનું કામ થઈ ગયું લો. લો કામ બહુ સારું થઈ ગયું અને તમને હું મંદિર દેખાડું. દર્શન કરી લો વાસણા વીર વછરાજના. વાસણા દાદાના. લો ભાઈ પકડો તો ફોન. આ મંદિરે આવ્યો એટલે મને એક દુઓ યાદ આવી ગયો વાસણા દાદાનો. તો કે ખાડો આવ્યો જો ને ખાખરે ધણ આવ્યું ધણ હેઠ. ખાડો આવ્યો જો ને ખાખરે ધણ આવ્યું ધણ હેઠ. તારા દેવડીએ દીવા બળે મારી વેગડ ના આવી વાછરા. ભાઈ ભાઈ એટલે આ જો વાસણા દાદાનું વાળી મંદિર જય વીર વછરાજ. જય હો. તો આ રીતનું મંદિર છે વાસણા દાદાનું. બરોબર જુઓ. સરસ મજાનું અહીંયા હવનકુંડ પણ. ધૂપનું ને એવું બધું છે અહીં તો. એટલે મિત્રો આજે આ 3 જગ્યાએ અમે તમને દેખાડ્યું. 3 જગ્યાએ અમે આ રીતનું કામ કર્યું. બરોબર. હવે કાલથી અમે આ રીતનું શરૂઆત અમે ચાલુ જ રાખીશું. બરોબર. કારણ કે હવે અમારે ચાલુ જ રાખવાનું. કારણ કે હવે ડ્રોપ કરવાનું થતું નથી, ગીવઅપ કરવાનું થતું નથી. એટલા માટે હવે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે શેર કરજો મિત્રો. બરોબર.